દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં ખરક બોર્ડિંગની સામે તૂટેલા મેન હોલને હિસાબે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પાલિકા તંત્રની આળસ તો જુઓ. એકાદ વર્ષથી આ મેન હોલનું ઢાંકણ તૂટેલું છે, તેમના પર અન્ય વસ્તુ ઢાંકેલી પડી છે. ક્યારે પાલિકા જાગશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં ખરક બોર્ડિંગની સામે તૂટેલી ગટરને હિસાબે ગટરનું ઢાંકણું ન હોય તેને લઈ અકસ્માતો વધી રહ્યા છે. એકાદ વર્ષથી આ પ્રશ્ન પોતાની મરામતની રાહ જોઈ રહ્યો છે. મહુવા નગરપાલિકા ક્યારે તેની ઊંઘ પૂરી કરીને જાગશે તેની રાહ મહુવા વાસીઓ જોઈ રહ્યા છે. કારણ કે ક્યાંક તૂટેલી ગટરો છે તો ક્યાંક ગટરનું ઢાંકણું નથી. ક્યાંક પાણીની લાઈન તૂટેલી છે તો ક્યાંક ગટર ઉભરાય છે. ક્યાંક પીવાના પાણીમાં ગટરનું પાણી ભળેલું છે તો ક્યાંક ગટર અને પાણીની લાઈનો રિપેરિંગની રાહ જોઈ રહ્યું છે. આવા અનેકો વણ ઉકેલાયા પ્રશ્નોને લઈ મહુવા વાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે મહુવા નગરમાં વધુ એક છેલ્લા એકાદ વર્ષથી વણ ઉકેલાયો પ્રશ્ન સામે આવ્યો છે. જેમાં મહુવાના મગનકૃષ્ણ ચોકની પાછળ ખરક બોર્ડિંગની સામે છેલ્લા એકાદ વર્ષથી તૂટેલી ગટર, ઢાંકણા વગરનું મેન હોલ, આ મેન હોલ પર અન્ય ઢાંકણું ઢાંકીને રોડવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ આ મેન હોલની ઊંડાઈ 25 થી 30 ફૂટ છે અને આ મેન હોલને હિસાબે રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ બાબતને લઈ સ્થાનિકો દ્વારા મહુવા નગરપાલિકાને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. શાસક પક્ષ, પાલિકાના અધિકારીઓ તમામને આ બાબતે માહિતગાર પણ કરાયા છે. છેલ્લા એકાદ વર્ષથી આ વણ ઉકેલાયો પ્રશ્ન લોકોને હેરાન કરી રહ્યો છે. આ મેઇન હોલના પ્રશ્નને લઈ મહુવા નગરપાલિકા આળસ કરે છે. મહુવા નગરપાલિકા ઊંઘે છે તો નગરસેવકો આરામ ફરમાવી રહ્યા છે. હાલમાં જ શાસક પક્ષ દ્વારા તમામ વિભાગના ચેરમેનોની નિમણૂક કરાઈ છે. ત્યારે નવનિયુક્ત ચેરમેનો પોતાને ફાળવેલા ખાતા મુજબ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે. બાકી મહુવા નગરજનો પાલિકાને સંલગ્ન પ્રશ્નોને લઈ હેરાન થાય જ છે. જોઈએ આગલા દિવસોમાં આ મેઇન હોલનું રિપેરિંગ થાય છે કે કેમ. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં. મહુવાના કુંભણ ગામે ખરક શેરીમાં રહેતા એક મહિલા અને તેમના દિયર પર સામાન્ય બાબતે અગમ્ય કારણોસર થયો હુમલો. તેમને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડેલ. આ બાબતને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ. મહુવાના કુંભણ ગામે ખરક શેરીમાં રહેતા એક મહિલા અને તેમના દિયર પર સામાન્ય બાબતને લઈ થયો હિચકારો હુમલો. આ બાબતે વિગત જોઈએ તો મહુવાના કુંભણ ગામે ખરક શેરીમાં રહેતા એવા દમુબેન દીપકભાઈ સોલંકી ઉંમર વર્ષ 24 ને ગઈકાલે રાત્રિના સમયે આજ ગામના હોતીભાઈ વલકુભાઈ તો જાદરા ગામના દોલુભાઈએ સામાન્ય બાબતે અગમ્ય કારણોસર દમુબેનને મારી ઈજાઓ પહોંચાડી હતી, જેને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડેલ.
જેના હાથના ભાગે ફ્રેક્ચર થયેલ. તો તેમના દિયર એવા મેહુલભાઈ હિંમતભાઈ સોલંકી આશરે ઉંમર વર્ષ 19, તેઓને પણ આજે 11:30 વાગે ગામ તળની વાડી વિસ્તારમાં ભાગ્યું રાખી ત્યાં કામ કરતા હતા ત્યારે તેના પર પણ હુમલો થતા તેઓને પણ સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડેલ. મેહુલભાઈને પણ હાથના ભાગે ઈજાઓ થવા પામી છે. મહુવા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા દમુબેન અને મેહુલભાઈ પર હુમલાને લઈ કેસ કાગળ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘેરે નતા બધા આદમીને કોઈ ઘેરે નતા, બધા સેવામાં વયા ગયા હતા. અમે 2 બૈરાવ ઘેરે હતું, હાહુ 2. એ રાતે 11 વાગ્યા આવી અને સીધા ઘૂસી ગયા અને સીધી જ બાઈને પકડી લીધી. મને ઘા કરી દીધો સીધો. બાઈને બધું તોડી નાખ્યું, વીખી નાખ્યું, બાટલીના ઘા કર્યા અને મૂકી દીધું ને એ તો પડી ગઈ અને પકડી લીધી. મારવા આવ્યા. હા, અમે ઓળખીએ છીએ. તમારા કઈ સગા સંબંધી નહીં, કોઈ અમારા સગા સંબંધી છે જ નહીં. આ પહેલા તમારે એની હારે કઈ ઝઘડો થયો? નહીં, ઝઘડો કાંઈ નથી. એને બહારની બબાલ હોય સાહેબ, અમને કાંઈ ખબર નથી. અમે ઘેરે હતી બૈરાવું, સીધા ઘૂસી ગયા. દારૂની બાટલીઓ હતી, દારૂ ફૂલ પીને આવેલો. દારૂ પીને ફૂલ આવીને સીધા તે પકડી લીધું. બાટલીઓ તમને મારી? હા, બાટલીઓ માર્યું, બાઈના હાથમાં માર્યું. હું આડી ગઈ મને ઘા કરી દીધો. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.